મહારાષ્ટ્રના અમરાવતીમાં કંઈક એવું થયું કે જેમાં નાસિક TCS નો કેસ નાનો લાગવા માંડ્યો. 180 થી વધુ હિન્દુ છોકરીઓ સાથેનો આ ઘટના એટલી ડરામણી છે કે આ સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે. મહારાષ્ટ્રના અમરાવતીમાં મોહમ્મદ આયન અહેમદ તનવીર નામના છોકરાએ 180 થી વધુ હિન્દુ છોકરીઓ, જેમાં માઇનોર છોકરીઓ, સ્કૂલ કોલેજની છોકરીઓનો સમાવેશ થાય છે. પોલીસને 350 થી વધુ ઇમેજ અને વિડીયો મળ્યા છે, જેને ફોલ્ડર વાઇઝ કેટેગરાઇઝ કરવામાં આવ્યા હતા. મોહમ્મદ અહેમદ તનવીર અને એના સાથીઓએ મળીને આ છોકરીઓને ટ્રેપ કરી. આનું સિસ્ટમ બહુ શાતિર હતું. આ લોકો કોચિંગ સેન્ટરમાં ટાર્ગેટ કરતા હતા. વોટ્સઅપ અને સ્નેપચેટમાં ગ્રુપ બનાવીને ડિજિટલ ગ્રુમિંગ કરવામાં આવતી હતી અને પછી વિડીયો રેકોર્ડિંગ કરીને તેમને બ્લેકમેલ કરવામાં આવતું હતું અને ઓનલાઈન લીક કરવાની ધમકી આપવામાં આવતી હતી. અને એ પણ નહીં, આ છોકરીઓને ધમકી આપીને તેમને પ્રોસ્ટિટ્યુશનમાં મોકલવામાં આવતી હતી અને એમનું શોષણ થતું હતું અને ફોર્સફુલી પોતાના ધર્મની અંદર આવવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું. અને રેકોર્ડ્સ ફોટોની અંદર કેટલીક હિન્દુ છોકરીઓ બુરખાની અંદર પણ જોવા મળી છે. મહારાષ્ટ્ર પોલીસે 19 વર્ષના મોહમ્મદ અહેમદ તનવીરની ધરપકડ કરી છે અને પોસ્કો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ એકલા 19 વર્ષના છોકરાના બસની વાત નથી આ કામ કરવાની. એટલા જ માટે આ ઘટનાની અંદર SITની પણ માંગ કરવામાં આવી છે. અને જો જરૂર પડે તો NIA અને ATS પણ આ તપાસમાં જોડાશે, જેથી કરીને પૂરા નેક્સસને ખુલ્લો પાડી શકાય. તમે એક વસ્તુ માર્ક કરી, પોતાની જાતને સેક્યુલર બોલવાવાળા, ન્યુટ્રલ બોલવાવાળા પત્રકારો, ધ્રુડાટીઓ, આરફા હોય, આ લોકો વિક્ટિમ કાર્ડ રમવા માટે પહેલા આવી જશે. પણ ના તો TCS વાળા મુદ્દા ઉપર એક વર્ડ બોલ્યા છે કે ના પછી મહારાષ્ટ્રના અમરાવતીના મુદ્દા ઉપર એમના મોઢામાંથી એક વર્ડ નીકળશે. આ એ જ સેક્યુલર બ્લાઇન્ડનેસ છે કે જે લિબરલ્સને જોઈએ છે. જ્યારે આપણે 180 થી વધુ છોકરીઓની ડિગ્નિટી ગવાય છે, ત્યારે આ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ અને લિબરલ્સ શાંત થઈ જાય છે, કારણ કે એમના નેરેટિવમાં આ ફિટ નથી થતું. વિડીયો તમારા સેક્યુલર અને લિબરલ્સ અને ઇન્ટેલેક્ચ્યુઅલ્સ દોસ્તોને ટેગ કરો અને એમને મોકલી આપો અને બોલો કે તમારા આંખો ઉપરથી સેક્યુલરિઝમની જે પટ્ટી છે એને ઉતારો, ગ્રાઉન્ડ રિયાલિટી જુઓ અને સાથે તમારા ફેમિલી અને દોસ્તોને એલર્ટ કરો. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.